સ્પેસિફિક જે રીતે આપણે જાણીએ છીએ કે બિઝનેસ અપડેટ્સ હવે બેંકો દ્વારા શરૂ થઈ છે. સોમવારે પણ વાત કરી હતી. એચડીએફસી બેંક સાથે શરૂઆત કરીએ. એડવાન્સીસ જે છે વાર્ષિક ધોરણે 31મી માર્ચ સુધી 16.9% વધ્યા છે, વધી અને 16 લાખ કરોડ પર પહોંચ્યા છે. જ્યારે ડિપોઝિટ્સના ફ્રન્ટ પર પણ 31 માર્ચ સુધીનો ડેટા છે 20.8% વધારો જોયો છે અને 18.83 લાખ કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. સાથે જ કાસા રેશિયો 31 માર્ચ સુધી 48.2% જે છે ત્યાંથી વધી અને અહીંયાથી 44% પર આપણે જોઈ રહ્યા છીએ. એમાં આટલો વધારો થયો છે. ક્વાર્ટર 4માં એચડીએફસી પાસેથી 93,400 કરોડની હોમ લોન જે છે બેંકે ખરીદી છે અને ક્વાર્ટર 4 રિટેલ ડિપોઝિટ્સ 23.5% વધી 1,067 કરોડ પર જોઈ રહ્યા છીએ. સાથે જ કાસા ડિપોઝિટ્સ 11.3% વધી 8.3 લાખ કરોડ પર જોઈ રહ્યા છીએ. તો એચડીએફસી બેંક તરફથી એક આ અપડેટ, બિઝનેસ અપડેટ પર ખાસ ફોકસ રાખીશું. ત્યારબાદ બજાજ ફિનાન્સના કાઉન્ટર પર આવીએ. ક્વાર્ટર 4 અપડેટ જે છે ગ્રાહકો 57.6 મિલિયનથી વધી અને 69.1 મિલિયન પર પહોંચ્યા છે વાર્ષિક ધોરણે. અને FY23માં કંપનીએ 11.5 મિલિયન ગ્રાહકોનો રેકોર્ડ વધારો જે છે અહીંયાથી નોંધાવ્યો છે. અને ક્વાર્ટર 4માં લોન બુકના ફ્રન્ટ પર 6.3 મિલિયનથી વધારો થયો છે, વધી અને 7.3 મિલિયન પર પહોંચી છે. FY23માં કંપનીએ 29.6 મિલિયન રેકોર્ડ લોન બુક નોંધાવી છે અને એયુએમના ફ્રન્ટ પર 1.92 લાખ કરોડથી 29% વધી અને 2.47 લાખ કરોડ પર એયુએમ જે છે પહોંચતા આપણે જોઈ રહ્યા છીએ. સીઆરએ લગભગ 24.9% પર રહ્યા છે ક્વાર્ટર 4માં અને ડિપોઝિટ બુક જે છે 30,800 કરોડથી 45% વધી છે, વધી અને 44,650 કરોડ પર રહી છે. તો આ એક અપડેટ બજાજ ફિનાન્સ દ્વારા. બ્રોકરેજ હાઉસીસના રિએક્શન આના પર જોઈએ. સિટીનો વ્યૂ સૌથી પહેલાં તો ન્યુટ્રલનો કોલ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક 6,400 પ્રતિ શેરના આપ્યા છે બજાજ ફિનાન્સ પર. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીનો મત છે, તેઓ ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે, જ્યાં લક્ષ્યાંક આપ્યા છે મોર્ગન સ્ટેનલીએ 8,000 પ્રતિ શેરના. ત્યારબાદ આવીએ ફેડરલ બેંકની અપડેટ પર, જે ખાસ કરીને ક્વાર્ટર 4 બિઝનેસ અપડેટ છે. કાસા 67,121 કરોડથી 3.9% વધ્યા છે, વધી અને 69,739 કરોડ પર પહોંચ્યા છે. ગ્રાહક ડિપોઝિટ 1.78 લાખ કરોડથી 13.3% વધી છે અને સાથે કુલ ડિપોઝિટના ફ્રન્ટ પર પણ 17.4%નો વધારો થયો છે, વધીને 2.13 લાખ કરોડ પર રહ્યા છે. ગ્રોસ એડવાન્સીસ જોઈએ તો 1.47 કરોડ જે હતા ત્યાંથી 20.2% વધ્યા છે. ગ્રોસ એડવાન્સીસ વધી અને 1.77 લાખ કરોડ પર રહ્યા છે અને કાસા રેશિયો જે છે ત્યાં ઘટાડો થયો છે, ઘટીને 32.68% પર રહ્યા છે કાસા રેશિયો. ત્યારબાદ બ્રોકરેજ હાઉસનું રિએક્શન જોઈએ. મોર્ગન સ્ટેનલીનો વ્યૂ છે ફેડરલ બેંક પર, તેઓ ઓવરવેટનું કોલ આપે છે. લક્ષ્યાંક 175 પ્રતિ શેરના આપ્યા છે અને એમનું માનવું છે કે બંને ડિપોઝિટ ગ્રોથ અને લોન ગ્રોથમાં એક સારું પ્રદર્શન તેઓ જોઈ રહ્યા છે. ત્યારબાદ આવીએ M&M ફિનાન્સના કાઉન્ટર પર. અહીંયા પણ જે ક્વાર્ટર 4ની અપડેટ આવી છે, ડિસ્બર્સમેન્ટ સાથે શરૂઆત કરીએ તો ત્યાં 50%નો વધારો થયો છે, વધી અને 13,750 કરોડ પર જોઈ રહ્યા છીએ વાર્ષિક ધોરણે. બિઝનેસ એસેટ્સ જે છે ત્યાં 27%નો વધારો થયો છે, 82,300 કરોડ પર છે. જ્યારે કલેક્શન ક્ષમતા જે છે 100% હતી ત્યાંથી ઘટી 99% પર રહી છે. અને સ્ટેજ 3 સ્ટેજ 2 એસેટ્સની ડિટેલ્સ લઈએ તો 5.9%થી ઘટી સ્ટેજ 3 એસેટ્સ જે છે 4.6% પર રહ્યા છે. આ ત્રિમાસિક ધોરણે ડેટા છે અને સ્ટેજ 2 એસેટ્સ 8.4%થી ઘટી 5.7% પર છે. તો એક આ અપડેટ M&M ફિનાન્સ દ્વારા. હવે અહીંયા બ્રોકરેજ હાઉસનું રિએક્શન મોર્ગન સ્ટેનલીનો વ્યૂ છે. ઓવરવેટના કોલ સાથે તેઓએ લક્ષ્યાંક આપ્યા છે 310 પ્રતિ શેરના અને એમનું માનવું છે કે ગ્રોસ લોન્સ 6.5% વધી છે ત્રિમાસિક ધોરણે અને વાર્ષિક ધોરણે અગર જોઈએ છીએ તો 27%નો વધારો થયો છે. નેક્સ્ટ આવીએ એક સ્મોલ ફિનાન્સ બેંક છે સૂર્યોદય SFB પર આવી આપે. બિઝનેસ અપડેટ ક્વાર્ટર 4ની. ગ્રોસ એડવાન્સીસ 5,063 કરોડથી 21% વધ્યા છે, વધી અને 6,115 કરોડ પર રહ્યા છે. ડિસ્બર્સમેન્ટ 980 કરોડથી 72% વધ્યા છે, 1,688 કરોડ પર રહ્યા છે. જ્યારે કુલ ડિપોઝિટ છે ત્યાં પણ 34%નો વધારો જોઈ રહ્યા છીએ, વધી અને 5,165 કરોડ પર છે. કાસા 20.2%થી ઘટ્યા છે અને 17.1% જે ઘટીને આપણે જોઈ રહ્યા છીએ કાસા. કલેક્શન એફિશિયન્સી અગર જોઈએ તો ક્ષમતા 116.4% ઘટી અને 101.6% પર છે. ગ્રોસ એનપીએ 11.8%થી ઘટી 3% પર જે છે વધી અને આપણે જો 11.8%થી ઘટી 3% પર જોઈ રહ્યા છીએ ગ્રોસ એનપીએ. તો આ એક બિઝનેસ અપડેટ સૂર્યોદય સ્મોલ ફિનાન્સ બેંક દ્વારા. નેક્સ્ટ બેંક જે છે સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા જે અપડેટ જાહેર કરવામાં આવી છે ક્વાર્ટર 4ની.
ગ્રોસ એડવાન્સ 72,107 કરોડથી 16.7% વધ્યા છે, વધી અને 61,000 જે છે અહીંયાથી 816 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ કુલ ડિપોઝિટના ફ્રન્ટ પર છે 91,652 કરોડથી 2.8% કુલ ડિપોઝિટ વધી છે અને 29,601 કરોડ પર જોઈ રહ્યા છીએ. કાસાના ફ્રન્ટ પર પણ એક વધારો છે, અહીંયાથી વધી અને 30,215 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ નજર કરીએ તો કાસા રેશિયો જે છે એ ફ્રન્ટ પર 33.21% જે હતું ત્યાંથી ઘટ્યું છે 32.97% પર જોઈ રહ્યા છીએ આપણે વાર્ષિક ધોરણે. તો સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા Q4 બિઝનેસ અપડેટ. નેક્સ્ટ મેરિકો દ્વારા પણ અપડેટ જાહેર કરવામાં આવી છે, તો મેરિકોના કાઉન્ટર પર ફોકસ રાખીશું. અપડેટ પર નજર કરીએ. Q4 બિઝનેસ વોલ્યુમમાં મિડ સિંગલ ડિજિટ ગ્રોથ જે છે એ નોંધાયો છે અને પેરાશૂટ કોકોનટ ઓઇલમાં હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે અને પેરાશૂટ કોકોનટ ઓઇલમાં વોલ્યુમ ગ્રોથથી કન્ઝ્યુમર પ્રાઇઝિંગ જે છે એ સ્થિર રહી છે અને Q4માં કોપરાની કિંમતો જે છે સ્થિર રહી છે, એની પણ અહીં ક્યાંક ને ક્યાંક એક અસર જોઈ રહ્યા છીએ અને કન્સોલિડેટેડ આવક ગ્રોથ સિંગલ ડિજિટ રહ્યો છે, જ્યારે વેલ્યુ એડેડ હેર ઓઇલ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ જે છે એ જોવા મળ્યો છે. સીસી ટર્મમાં આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં મિડ ટીન ગ્રોથ પણ નોંધાયો છે અને આ વર્ષે Q4માં ગ્રોસ માર્જિન્સ વધારાની આશા પણ આપણને દેખાઈ રહી છે. ગ્રોસ માર્જિન વધવાથી ઓપરેટિંગ પ્રોફિટમાં પણ એક ઉછાળો થશે, એને પણ એક મદદ રહેશે અહીંયાથી, એ પણ એક શક્યતા છે અને Q4માં પ્રીમિયમ પર્સનલ કેર સેગમેન્ટમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ આપણે જોઈ રહ્યા છીએ. તો મેરિકો દ્વારા જે અપડેટ છે એના પર નમૂરાનો મત છે એના પર નજર કરીએ. ન્યુટ્રલનો કોલ તેઓ આપી રહ્યા છે મેરિકો ઉપર 565 પ્રતિ શેરના લક્ષ્યાંકની સાથે અને તેમનું માનવું છે કે Q4 જે છે અહીંયા જે અપડેટ આવતી દેખાઈ રહી છે ઘણી ઇનલાઇન તેઓને લાગી રહી છે અને અંડરલાઇન બિઝનેસમાં ખાસો એવો સુધારો પણ લાગી રહ્યો છે. તો નમૂરા દ્વારા એક મત મેરિકોના કાઉન્ટર પર. નેક્સ્ટ વિન્ડફોલ ટેક્સને લઈને જે અપડેટ ખાસ મહત્વની આવતી દેખાઈ રહી છે એના પર નજર કરીએ. સરકારે વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે. ડિટેલ્સ લઈએ તો હવે માત્ર ડીઝલની નિકાસ પર જ ડ્યુટી લાગશે. ડીઝલની નિકાસ પર 50 પૈસા પ્રતિ લીટર ડ્યુટી લગાડવામાં આવશે અને પેટ્રોલ અને એટીએફ પરની નિકાસ ડ્યુટી પણ સરકારે અહીંયાથી નાબૂદ કરી છે. તો ઘણું મહત્વની અપડેટ છે. આ બધા કાઉન્ટર્સ ખાસ એક રિએક્ટ કરી શકે છે. આજે ફોકસ રાખીશું વિન્ડફોલ ટેક્સને કારણે કાઉન્ટર્સ પર. વેદાંતા નેક્સ્ટ આવીએ. Q4 બિઝનેસ અપડેટ વેદાંતાની જોઈ લઈએ. કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન 572 કેટીથી 0.3% જે છે વધ્યું છે, 574 કેટી પર પહોંચ્યું છે અને ખનિજ મેટલનું ઉત્પાદન જે છે 295 કેટીથી 2% વધી 301 કેટી પર આપણે જોઈ રહ્યા છીએ. કુલ પાવર વેચાણની વાત કરીએ તો ત્યાં 2,802 MUથી 44% વધ્યું છે અને 4,026 MU પર આપણે જોઈ રહ્યા છીએ. તો એક બિઝનેસ અપડેટ વેદાંતાના કાઉન્ટર તરફથી પણ કંપની તરફથી પણ આવતી દેખાઈ રહી છે. ત્યારબાદ અમુક સ્ટોક્સ જે છે ન્યૂઝ બેઝડ રિએક્શન્સ જોઈ લઈએ અપડેટ્સ બાદ. NBCCનું કાઉન્ટર છે, ઓર્ડર મળ્યો છે કંપનીને. NBCCનું કાઉન્ટર એને કારણે ફોકસમાં રહેશે. મિઝોરમમાં ભારત બાંગ્લાદેશ સીમા પર એક સીમા અને રોડ બનાવવા માટે નો ખાસ કરીને કન્સલ્ટન્સી જે છે કંપનીને આપશે, એ એક અપડેટ આવતી દેખાઈ રહી છે. 448 કરોડ રૂપિયાનો આ ઓર્ડર છે કંપની માટે, NBCC માટે, એટલે આપણે ખાસ ફોકસ રાખવાનું છે. રેલટેલ કાઉન્ટર પર એક ઓર્ડરને લઈને અપડેટ આવતી દેખાઈ રહી છે. 110 કરોડ રૂપિયાનો ઓર્ડર કંપનીને મળ્યો છે. રેલટેલનું કાઉન્ટર પણ આજે રડાર પર રાખીશું. ત્યારબાદ આવીએ લેમન ટ્રી હોટેલ્સ પર. કંપની અહીંયા કરાર કર્યા છે, એને લીધે ફોકસમાં રાખવાનું છે. બેંગલુરુમાં વ્હાઇટ ફિલ્ડ સાથે 88 રૂમ બનાવવા માટેના હોટેલ્સ માટેના એક કરાર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2023 સુધીમાં પ્રોપર્ટી કાર્યરત થવાની એક શક્યતા પણ છે અને કંપનીનું સંચાલન જે છે કંપનીની સબસિડરી જે છે અહીંથી કાર્નેશન હોટેલ્સ એના તરફથી કરવામાં આવશે. તો એક નવા કરાર જે કર્યા છે નવી હોટેલ્સ બનાવવા માટેના, એને લીધે લેમન ટ્રીનું કાઉન્ટર એકવાર ફરી ફોકસમાં. ઇન્ડિકો પેઇન્ટ્સ દ્વારા પણ જે અપડેટ આવતી દેખાઈ રહી છે, અહીંયા હિસ્સો ખરીદવાના લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એપલ કેમી ઇન્ડિયામાં 51% હિસ્સો કંપની ખરીદશે. 44,924 શેર્સ જે છે કંપની ખરીદશે અને 6,529 પ્રતિ શેર પર ખરીદશે કંપની, એટલે ફોકસમાં રહેશે ઇન્ડિગો પેઇન્ટ્સનું કાઉન્ટર. નેક્સ્ટ ફેક્ટનું કાઉન્ટર છે. ઉત્પાદન અપડેટ જે છે આ કાઉન્ટર દ્વારા આવતી દેખાઈ રહી છે. FY23માં વેચાણ ટર્નઓવર 4,425 કરોડથી વધ્યું છે, વધી 6,100 કરોડ પર જોઈ રહ્યા છીએ. ફર્ટિલાઇઝરના ફ્રન્ટ પર ઉત્પાદન અગર જોઈએ તો 1.07 મિલિયન MT પર રહ્યું છે અને FY23માં અહીંયાથી કેપ્રોલેક્ટમ ઉત્પાદન છે 45,000 MT પર આપણે જોઈ રહ્યા છીએ. તો એક અપડેટ જે આવતી દેખાઈ રહી છે પ્રોડક્શનને લઈને એફેક્ટના કાઉન્ટર પર આપણે ફોકસ રાખવાનું છે. અંતિમ કાઉન્ટર નેશનલ ફર્ટિલાઇઝર NFL
તરફથી જે અહીંયાથી ઓપરેશન પ્રદર્શન પરફોર્મન્સ કંપનીનું કેવું રહ્યું એ પણ એક અપડેટ પર નજર કરી લઈએ. FY23માં યુરિયા ઉત્પાદન 35.23 લાખ MTથી અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ વધારો થયો છે 39.35 લાખ MT પર આપણે જોઈ રહ્યા છીએ અને કુલ ફર્ટિલાઇઝર વેચાણ જે છે એ 66.72 લાખ MTનું થયું છે. તો એ પણ એક અપડેટ ખાસ આવતી દેખાઈ રહી છે. NFLનું કાઉન્ટર. તો યશ, આ તમામ કાઉન્ટર્સ બ્રોકરેજ હાઉસીસના રિએક્શન આજે રડાર પર રહેશે. બિલકુલ, આભાર.